જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો મારી સાથે મારા પરમ મિત્ર બીજલભાઈ છે. સાથે એમ કહેવાય કે તમારું નામ શું છે વડીલ? વિનુભાઈ. વિનુભાઈ. મોટાભાઈ તમારું નામ? ચેતનભાઈ રબારી. સરસ. અને તમે વિનુભાઈ રબારી? અમે માળી. માળી. ઓકે ઓકે. તો દોસ્તો સરસ મજાની આ એમની ગૌશાળા. આવો આગળ, આવો આવો આવો. આ બધી ગાયો તમે જુઓ, ગાયો એટલી મસ્ત મજાની રૂડી રૂપાળી છે ભાઈ, નાનકડી ગાય. આ બધીના નામ તમે સાંભળશો ને તો તમને આશ્ચર્ય થશે. મલિક, આનું નામ શું છે? ગૌરી છે. આનું નામ ગૌરી? ગૌરી નંદ ગણેશ. હા. કેમ ગૌરી કેમ નામ રાખ્યું? ગૌરી એટલે એનું મને રૂપ ઉપરથી ગૌરી રાખવાનું સૂચ્યું એમ. વાહ ભાઈ દોસ્તો, આ ગાયનું નામ ગૌરી છે. તમે ખાલી એના રૂપ રંગ તમે જુઓ. વાહ ભાઈ વાહ. ગૌરી આપણને સહેજે ગમી જાય એવી છે. દૂધણી છે? દૂધણી. કેટલા લીટર દૂધ છે આનું? એનું 5 લીટર. 5 લીટર દૂધ. દોસ્તો ગાયને તમે એકવાર રંગરૂપ જો, એટલી મસ્ત મજાની, આમ જાણે આપણે હાદી ભાષામાં કહીએ ને કે એલા ભાઈ તું આજ નાઈને આવ્યો લાગે છો, અને કેમ આપણે મસ્કરી કરતા હોય એવી રૂડી રૂપાળી ગાય છે ભાઈ, એકદમ ચોખ્ખી. વાહ વાહ. મારશે નહીં ને? ના, એમ મારતી નથી, પણ મને જોઈને કદાચ અજાણું લાગે. બાકી આમ મારતી નથી. દોસ્તો આખી આખી ગૌશાળા મારે તમને દેખાડવી છે ને, ગાયોના ખાલી તમે નામ સાંભળજો તો તમે પણ કહેશો કે ભાઈ ભાઈ એવી સરસ. હા, એટલે હું થોડોક દૂર રહીશ. સાથે બીજલભાઈ છે. અને મિત્ર તમારું નામ ભૂલી ગયો? ચેતનભાઈ રબારી. હા, ચેતનભાઈ રબારી. વાહ ભાઈ. આ ગાયનું નામ ગૌરી અને આ ગાયનું નામ શું છે? નંદની. દોસ્તો બધી ગાયોના નામ તમે સાંભળજો એકવાર, તમે પણ કહેશો કે ભાઈ વાહ. આવો તમે બધા ફ્રેમમાં આવો. વાહ વાહ. બધા મિત્રો આવો ફ્રેમમાં આવો. આ ગૌરી ને? એ ગૌરી. અને આ છે નંદની. આમાં આ ગીર ગાય કઈ કહેવાય કે નથી? આ ગીર કહેવાય ને. ગીરમાં. અને આ દેશી ગાય ને? આ દેશીમાં અને ગીરમાં ફેર શું? એટલે દેશી એટલે આ ગીર છે, એ ગીરનો કલર લાલ હોય, એનો લાલ કલર, કાન લાંબા હોય, માથું ઢાલ જેવું હોય, શિંગડા નીચે નમતા હોય, એના દૂધાળ ગાય હોય, કાન છે તે આમ નીચે લબડેલા હોય. તેની કિંમત 50 થી 1.5 લાખ 2 લાખ સુધી તેની કિંમત ચાલુ થતી હોય. દેશી ગાય કાંકરેજ મોટા શિંગડા હોય એના, અને વ્હાઈટ કલર માં હોતી હોય, મોટા શિંગડા હોય, દૂધાળ 5 થી 4 લીટર દૂધ હોય, મોટા શિંગડા હોય. એની કિંમત 10-20 હજાર થી કરીને 50-60 હજાર સુધી તેની કિંમત હોય. કાંકરેજ ગાયનું તો બહુ નામ સાંભળેલું. કાંકરેજ ગાય ને કચ્છમાં પ્રખ્યાત કાંકરેજ, ગુજરાતની અંદર. અને કાંકરેજ બુલ છે તો બહુ તાકાત વાળો કહેવાય ને, એના શિંગડા પણ આપણે જોઈ. તેના બળદ બનાવવામાં આવે કાંકરેજ ગાય. વાહ. મોટે અને તાકાત વાળા હોય બધા. તાકાત વાળા બહુ હોય. વાહ દોસ્તો, આ બધી તમે જો. આ ગીર છે, નામ પાછો ભૂલી ગયો. ગૌરી? નંદની પેલી ગૌરી ને? હા ઓકે, આગળ હાલો. અને આ બધી ગાયોના તમે આ એટલી મસ્ત મજાની કેસર વર્ણની ગાયું છે ભાઈ. વાહ વાહ. મોટા ભાઈ હું બધાને પૂછું છું, આ કાનમાં જે લોગો છે એ શેનું માટે હોય છે? એટલે આ લોગો તો એના માટે હોય છે કે ભાઈ કોણ માલિક છે. અચ્છા, ટૂંકમાં આપણે જેમ આધાર કાર્ડ હોય, આપણું આધાર કાર્ડ એ માનો એક. વાહ ભાઈ. આ તમે જુઓ દોસ્તો. થોડી મારે છે. હા હા હા, એટલે એનું ધ્યાન રાખવું પડે. આમાં આ દૂધણી છે? હા, એ દૂધની છે. 10 લીટર દૂધ છે. અચ્છા. 10 લીટર 8 લીટર દૂધ છે. વેનુભાઈ એક અડધો લીટર ખોટું બોલેવા નથી. કોઈને એમ ના લાગે કે વિડિયો માટે ના ના ખરેખર ના ના, સાચું સાચું. અને ગાય પણ કદ પણ 8 લીટર દૂધ આપણે આરામથી. ગાયનું કદ તમે જુઓ, ગાયનો રંગરૂપ તમે જુઓ દોસ્તો, ખરેખર આ તો બહુ. અને એક જ મિનિટ તમે જોજો, એકવાર બધી ગાયોના નામ બોલી દો તમે, ખાલી દોસ્તો નામ સાંભળજો. બધી ગાયોના એક પછી એક નામ બોલો. પેલી ગૌરી. હા, ગૌરી. પછી નંદિની, સુરભી અને ગંગા, નર્મદા. ગોમતી બાકી. બીજી બે બારે બાંધેલી. જમુના છે ને સરિતા છે, કાવેરી છે. વાહ વાહ વાહ. વાછડિયું છે બંસી ને માહી. નદીઓ ઉપરથી નામ છે મારો આખલો. હા હા હા. ઈ ક્યાં છે? વશિષ્ઠ ક્યાં છે? બહાર છે. વાહ ભાઈ. વશિષ્ઠ મુનિ એટલે નર્મદા કાકા છે ને, બહુ ધર્મપ્રેમી માણસ છે. એટલે આમને તમે કોઠાવું જુઓ, જેવા એમના હૃદયમાં હોય ને એવા એમના રૂપ અને એવા જ નામ રાખ્યા છે ને, કે હૈયામાં હોય હોઠે આવે. અને સમજો છો ને આઝાદભાઈ તમે? ગાયો પ્રત્યેની લાગણી છે દોસ્તો. એમને પગમાં કાલે સવારે લાગ્યું છે, લપસી ગયા હતા, પણ છતાં એ વિડીયોમાં ઉભા છે. મને કે મારી ગાયોનો પરિચય તમે આપતા હોય તો મારે અચૂક આવવું જોઈએ. મારી ગંગા. ગંગા? અરે વાહ. ગંગા જેવું નામ છે એવા ગુણ છે. એવું શું એમાં ગંગામાં શું વિશેષ છે? એવું વિશેષ છે કે ગમે તેને દોવા દે, ગમે ત્યારે દોવા દે. અને એને આવો દૂધ છે. કેટલું? 8 લીટર. પણ એને અત્યારે 8 મહિના થઈ ગયા છે. એવું છે? અત્યારે 4 લીટર આપે છે.
વાહ વાહ 8 મહિના થયા ગાભ થયો છે મહિનાનો. હા બહુ હોજી અને ડાઈ ગાય છે. ગમે તેને આવવા દે ભાઈ, તમે ગમે તે રીતે આવો બાજુમાં એની કોઈ જ જાતનું. વાહ દોસ્તો, ગંગાના જેવું નામ છે એવા ગુણ છે. ગંગા નામ રાખ્યું. વાહ વાહ, નમ્ર ગુણ. નમ્રતા. હા નમ્રતા કેને કહેવાય? હા સાચો સાચો, નમી જાય અને બધાને માન સન્માન આપે ભાઈ. નમે સૌને ગમે. નમ્રતા. ગંગા. આ પાછી આનું નામ નર્મદા. નર્મદા. સરસ. નર્મદા છે તો ત્રિવેણી સંગમ ને તમારા ગાયનું નામ આપો તો અહીંયા ત્રિવેણી સંગમ પણ છે, ગાયનું કહેવાય ને. નર્મદા. અને ગાયના દૂધ વિશે વિશેષ મળો. તમે સ્ક્રીન પર જ આવી જાઓ. આ તમારી ભાષા છે ને થોડીક અલગ પડે. મને ખરેખર આનંદ આવે. બધી જુદા જુદા પ્રદેશમાં પેલું કહેવાય ને આપણે આદિ ભાષામાં કહીએ કે બહાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં વાળ બદલે પણ લખણ નો બદલે લાખા. આવો આપણે કહેતા હોય, પણ હકીકતમાં ભાષા વિશે આપણે એવું છે ભાઈ કે બહાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. એ આપણે વાત કરીને જેમ જુદા જુદા તમે વિસ્તારમાં જાવ એમ જુદી જુદી ભાષા બદલાતી જાય. એમ આ તમારો પંથક કયો કહેવાય બીજલભાઈ? હા અમારે કચ્છ. કચ્છ. હા કચ્છમાં તે પાછા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા એ જય માતાજી, જય માતાજી. કચડો મુંજો આવશો વિડીયોમાં. અમારા બેન ઈ જ કરે છે. આનું છાણ વાસીદું કરવા. એવું છે. સરસ સરસ. તમે જોઈ શકો છો દોસ્તો, ગાયોના છાણ વાસીદા બેન કરે. તમારું નામ શું બેન? બા હરખુબેન. તમે એમનો પહેરવેશ તમે ખાલી જુઓ ને, કાનમાં આ બધું પહેર્યું છે, વજન નથી લાગતો તમને? નથી લાગતું વજન, અમારો પહેરવાસ જ એવો હોય ભાઈ. વાહ ભાઈ વાહ. તમે આ એમનો પહેરવેશ તમે જોઈ લો દોસ્તો, સરસ મજાને. મોટો ભાઈ ગાય બસ ઉભા રહ્યો, વાંધો નહીં, તમે તાર સાથે સાથે ઉભા રહ્યો. હા હા, મારશે નહીં ને ગાય? મારે ગાયના ખોરાક વિશે થોડું સમજાવો. હા બસ બસ, ગાયના ખોરાક વિશે. ગાય છે ને, આ ગાયો દૂધે હોય ત્યારે એને કેલ્શિયમ ઘટે છે. અચ્છા. એટલે એને ખાસ કાળજી એ રાખવી જોઈએ કેલ્શિયમ માટે કે એને મેથી એને કમસે કમ 100 ગ્રામ દેવી પડે. કેળા, કાચા કેળા હા કમસે કમ એને 1/2 કિલો આપવા પડે. પછી એને વરિયાળી તકમરિયા ઠંડક માટે આપવા પડે. એની હારે સાકર દેવી પડે પલાળીને. આ બધું એને પલાળીને આપવું પડે. તો એનું કેલ્શિયમ નથી ઘટતું એટલે એ દૂધ આપે છે. બરાબર. આપણે એને દોયે રાખીને કેલ્શિયમ ની કોઈ વસ્તુ ન આપી તો પાછી દૂધ નથી આપતી. દૂધે ઘટે, ગાય દુબળી પડવા માંડે અને શારીરિક તકલીફ થાય. હા એને એની રીતે. અને આપણી ગાયોને એ તકલીફ નથી. એનું કારણ આ છે કે વિયાણીને ત્યારથી હું આ વસ્તુ ચાલુ રાખી છે. વાહ વાહ દોસ્તો. અને કહેવાય છે પશુધન ને જે પ્રેમ કરતા હોય ને એ પશુધન ને પોતાના સંતાનની માફક પ્રેમ કરતા હોય. સાચું. એટલે આપણને આજે આ ગાયો મારી જે નરવી દેખાય છે એનું કારણ ખાસ રાખ્યું છે મેં. વાહ વાહ. અને વિશેષપણે વડીલ હું તમને પ્રશ્ન પૂછું કે આ બધી ગાયો જે છે, મેં એવું સાંભળ્યું છે કે ગાયોની વચ્ચે રહેવાથી આપણા વિચારો જે છે ને એ હકારાત્મક થાય. બીજું કે હકીકતમાં જે વ્યક્તિ બીજે ગાયો વચ્ચે રહે ને એનો સ્વભાવ છે ને એકદમ આમ કહેવાય ને કે ઈ એનો પોઝિટિવિટી ભર્યો અને એ કંઈક ને કંઈક એ માણસ જોડી એક્ટિવ હોય, સક્રિય હોય, એને નવરા બેસવું ન ગમે. અને વાત સાચી છે, જે પણ કોઈ વ્યક્તિ ખરેખર ગાયોને પ્રેમ કરતો હોય, ગાયો સાચવતો હોય ને કંઈક ને કંઈક નવું નવું કરવામાં જ રહેશે. તેમ જોજો એ માણસ કોઈ નવરો ન બેસી શકે. અને ગાયના દૂધની માલિકા, ગાયના દૂધ વિશે અમને વિશેષ માહિતી આપો કે ગાયનું દૂધ આટલું ખરેખર ઉત્તમ છે બીજા ત્રીજા પ્રાણીઓ કરતા. એના વિશે કંઈક તમારે. ગાયનું ઉત્તમ દૂધ એટલા માટે છે, ગાય આપણી છે ને એને માતા એટલે કહેવામાં આવી છે. ગાયનું દૂધ ઉત્તમ છે કે ભાઈ એનું દૂધમાં જે ખાસ કરીને કેન્સર મુક્તના ગુણ છે. કેન્સર મુક્ત કરે છે ગાયનું દૂધ, ગાયનું ગૌમૂત્ર, પછી એનો જે છાણ ગોબર છે એ ખાસ કરીને આ ગુણ એનામાં ઉર્જા થકી પ્રાપ્ત દે છે આપણને ગાય. અને મેં તો એવું જોયું છે સુરતની માલિપા ખરેખર એક સરસ ગૌશાળા છે, ઓમ નંદેશ્વર મહાદેવ ગૌશાળા, બરાબર છે. બહુ એ ગૌશાળા સાથે હું ગાઢ રીતે જોડાયેલો છું ને મારા પરમ મિત્રો છે ત્યાં બધા જે. તો ત્યાં મેં જોયું છે કે જે સવારમાં લાખો કરોડોપતિ શેઠિયાઓ જે છે ને માલિક, એ બધા ત્યાં સેવા કરવા માટે આવે બીજલભાઈ. અને પછી શનિવાર કે રવિવાર ગાયોનું જે ગોબર હોય ને બધું ભેગું કરી એમાં પાણી નાખી એનું એકદમ મિક્સ કરી રબડું કરી અને એ લોકો નાય સ્નાન કરે. આજે તમને હું એક મારો એક ગોબર સ્નાન કરે. ગૌમૂત્ર નું સ્નાન કે એનું પાન તો ગૌમૂત્ર હોય એનું સ્નાન કે એનું પાન તો જૂનું થઈ ગયું, પણ હકીકતમાં ગોબરનું સ્નાન કરવાથી જે શરીરમાં ફાયદા થાય છે તો મેં નજરે જોયું છે એટલે હું તમને કહું છું. અમારો આ અનુભવ તમને સમજાવું. મારે એક આવે છે અત્યારે છોકરો અહીંયા હાજર નથી, એ મારે રોજ સવારે 7:30 આવી જાય છે. એને હાથની તકલીફ હતી, આ નસું બંધ થઈ ગઈ હતી. બરાબર. ડોક્ટર પાસે એને દવા લીધી 1.5 લાખની, કોઈ ફાયદો ન થયો. અહીંયા આવવાથી રોજે આવે છે, ગોબરનું લીપણ કરે છે. આવી જાવ હરખુબેન, અહીંયા આવી જાવ. ગૌમૂત્ર હું ભેગું કરું છું એની જો સ્પેશિયલ પવાલી રાખે અહીંયા આ જગ્યાએ. આ સ્પેશિયલ એની છે, બતાવો. ઈ પોતે એના ઘરેથી લઈ આવ્યો છે. જો આની અંદર હવે ગૌમૂત્ર નાખશે, આમાં ગોબર ભરશે અને એને ચોળે છે અને પછી છે ને એ પોતે એનું લીપણ કરે છે પોતાના હાથે.
ઈ પોઈન્ટ બધા છે ને એના હા આ કામ કરે છે. એનો હાથ આજે સમજો ને, અચ્છા એને 70% એનો હાથ રિકવર છે. ઈ અત્યારે હાજર નથી વ્યક્તિ. અત્યારે પહેલા એને તકલીફ હતી. એને દવા બંધ કરી દીધી ડોક્ટરની. બરાબર. અને આજે આ ગુણ એને ખૂબ ગૌમૂત્ર અને ગૌછા જે છે ગોબર ને એનાથી એને ઘણો બધો ફાયદો છે. વાહ ભાઈ, રોજ 7:30 અહીંયા હાજર થઈ જાય છે. દોસ્તો ખરેખર ગાયો જે છે, ગાયના દૂધમાં તો એમ કહેવાય કે સર્વોત્તમ ગુણ છે, પરંતુ ગૌમૂત્ર જેનું આપણે પાન કરીએ, સ્નાન કરીએ, એના સિવાય ગાયોનો જે છાણ હોય છે, ગોબર હોય છે, એના પણ સ્નાન કરવાથી શરીરના ઘણા બધા રોગોમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. એ બધી આ વાતો છે, તમે જોઈ શકો છો. બધી ગાયો, કોઈ સુરભી છે, કોઈ ગંગા છે, કોઈ નર્મદા છે, બરાબર છે. બધીના અલગ અલગ નામ છે. આપણે જોઈએ ને બીજલભાઈ, તમે એક વસ્તુ જો, કાંઈ નહીં, ખાલી ગાયોના નામ એકવાર બોલી જાય ને તો આપણો દિવસ પાવન થઈ જાય. અને એમને આ નામ જે આ રાખ્યા છે ભાઈ ગાયોના, એના ઉપરથી આપણને એના સ્વભાવની અંદર આપણે એમ કહેવાય કે કેવી સૌમ્યતા હશે એ જાણી શકીએ. બીજલભાઈ, તમે કઈ વિશેષપણે ગાયો માટે કઈ કહેવા માંગતા હોય? હું તો એટલું જ કહેવા માંગુ છું કે દિનેશ કાકાને એટલો હરખ છે ગાયો વિશે, એટલો પ્રેમ છે. અને જે એમની સેવા કરવા આવે છે ઈ પણ હરખુબેન છે. શું છે? હરખુબેન. સરસ. એ હરખમાં છે જો. હરખમાં કે મુસ્કુરાતા જ હોય છે. ગાયથી વિશેષ કાંઈ નથી. અને ગાય જેમનું દૂધ અને એ તાજું દૂધ, ઈ એક નોંધ લીધા જેવી વાત છે. સાચું કે ભાઈ ગાય એક પૂજનીય છે અને ગાયને આપણે જાળવવી જોઈએ. આજે જે કતલખાને જાય છે, પણ ક્યાં ને ક્યાં આપણે ગાય વિશે કાંઈ પણ નકારી નાખીએ, ગાય વિશે કાંઈ સાંભળતા નથી. તો ક્યાં ને ક્યાં એક દિવસ ગાય આપણને બચાવશે. જો ગાય વિશે ધ્યાન નહીં દઈએ તો આપણે ગાયને તો કમસે કમ કતલખાને તો ન જ જવા દીધી, ભલે આપણે એને પ્રાણની આહુતિ આપવી પડે. સાચું. આપણે હરખુબેન આ બાજુ આવો, આ બાજુ આવો. આપણે બધા ગાયોની સાથે આવી જાવ દોસ્તો. ગાયનું વિશેષતા એ છે કે મારી પાસે હું ગાયનો બહુ પ્રેમી હતો. વાહ વાહ. આપણે આગળ આવો થોડા. કાકા આમ આવો. હા બસ બધા સાથે. શું કહો છો વડીલ? ગાય મારી પાસે આવી કઈ રીતે? તો એક ગાય મને આજે જે હું કહું છું ને કે જે રોજ સવારે આવે છે ને પોઈન્ટ કરે છે, ઈ મારો ખાસ મિત્ર છે. અચ્છા. અને એને આવી તકલીફ, બરાબર, એને એમાંથી મેં પેલા પોઈન્ટ કરીને હાથના અને તૈયાર કર્યો. બરાબર. પછી એના એક હતા મિત્ર, એને ગાય દેવી હતી દાનમાં. તો એને બધું જોયું, ગૌશાળા એવો બધે જઈ આવ્યો, પણ એને અનુકૂળતા એવું લાગ્યું કે તું કાકાને કે ગાય તારી છે, તને હાથ ખાજો કર્યો, એને કે હું એને ગાય આપું તો એ રાખશે. બરાબર. એટલે મેં કીધું કે ઠીક છે, ગાયની સેવા તો સારી કહેવાય. એટલે મને એને ગાય આપી અને ગાય મેં એની સેવા ચાલુ કરીને બરોબર લંપી આવ્યો. ઈ લંપી આવ્યો, ઈ ગાય રહી, ઈ આમની માલિક છે ગાયનો, અને એને મને આપી. ઈ ગાયને એમની 2 ગાય મરી ગઈ, પણ મારી ગાય ઈ બચી ગઈ. બરાબર. મેં એની એવી સેવા કરી, ઊભી થઈ ગઈ. એટલે એના થકી મને આ બીજી ગાયો મારા મિત્રોએ મને એમ જ આપી છે. 70 હજારની ગાયો છે કે તમે હાચવો. આ ગાયો તમે હાચવો. એ મારા મિત્રો મને ગામડે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ ગાયો મને મળી છે. અને આજે એ ગાયોની હું સેવા કરું છું. આજે 70,000ની કિંમતની ગાયો મને મફતમાં આપી છે મારા મિત્રો. વાહ વાહ. આઝાદભાઈ, તમે શું સાંભળ્યું? સાચું કે ભાઈ 70,000ની ગાય. આ કોમળ સ્વભાવના વડીલજી, એમના ગુણ તો ઘણા છે, અત્યારે આપણે બધું કવર નહીં કરી શકીએ, પણ 70,000ની ગાય જો સેવા માટે આપી દેતા હોય, એનાથી મોટા ગુજરાતનું ગૌરવ કયું હોઈ શકે? 100%. અને પછી એક નહીં, તમે જો કેટલી 5 ગાયો તો અહીંયા છે, બીજી બાંધી છે, પછી બુલ જે છે એ અલગ. સાચું. તો અહીંયા તમે બધા ઉભા છો, તમે જુઓ બધા એક સાથે, ખાસ કરીને મિત્રની ફરમાઈશ હતી. તમે જો ગાયો અહીંયા છે. આપણે ખરેખર ગુજરાતની માલિકા ગાયો કેવી જોવા મળે અને ગાયોની માલિકા ગુણ કેવા તો બીજલભાઈ? ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ઘેન મુજળી ખેરડી ઘેન ગોળી રંગ શ્યામળી હોય બાહોડીએ રોજી સવેડા પઈ આપતી હાવ હોજી જીણા કોબડા માંચિયા સિંગ માથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે ઓલી જગાડે મોરલી પવિત્ર જાગે કવલી ફળીને પવિત્ર કરે છે ભલી બોકડી ભાવ મીઠા પરે છે કરે ઢીલ તો માકડી સાદ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાડે સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપરે સાંજ વેળા ખડેડે આવમાં દૂધ નથી સમાતા સમુદ્ર સમસદા રેલતી સુખ દાતા આ દહી દૂધ ને ઘીની રૂડી ફોર વાળા સુધાની ક્ષમા એ બધા સ્વાદ વાળા આ ધરા ખેડવા આપતી તું પુત્ર સારા પછી કહે ને કેમ ભૂલાય આ તો ગુણ તારા. આ બધા ગાયોના ગુણ છે મારા. એક ગુણ હું એક સમજાવી દઉં કે ભાઈ મારે એક ઈચ્છા થઈ કહેવાની કે અત્યારે બધા કહે છે કે કલિયુગમાં દારૂની નદીઓ વહેશે, દૂધની નહીં.
બરાબર. પણ હું તો એ સાબિત કરી બતાવું કે મારા ઘરે દારૂની નહીં દૂધની નથી. વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર જોરદાર. દોસ્તો ખરેખર આ ગૌશાળા નાનકડી છે પણ ખરેખર અહીંનું વાતાવરણ જાણે તમે આધ્યાત્મિક ભેરા કોઈ વાતાવરણમાં આવી ગયા આવ્યો ભાઈ, એવું જબરદસ્ત છે. હું આવ્યો, ખરેખર આનંદ આવ્યો. ગાયો વિશે આપણને વિશેષપણે ઘણું બધું જાણવા મળ્યું. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય ગોગા, જય વડવાળા, જય મા ભારતી. જય ગૌ માતા.